મારું નામ ફકીર હસન સાહેબ, અઠવા ઝોનના નિરીક્ષક તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવું છું. આજે પેલા કૂતરાએ 9 વર્ષના બાળકને કાઢેલું છે, શું પરિસ્થિતિ? હા, ધોરણ શાળા ક્રમાંક 3 પીપલોદ ગામમાં આવેલી શાળા છે અને સની રાઠોડ કરીને બાળક ધોરણ 3માં અભ્યાસ કરે છે. જ્યારે ઘરેથી એ શાળામાં આવતી વખતે એ બાળકને લગભગ પતંગ એક ગોડાઉનની અંદર એક પતંગ હતું અને પતંગ લેવા માટે કૂદ્યો એટલામાં 3 થી 5 કૂતરાઓ એને ગંભીર ઈજા પહોંચાડી છે બાળકને. કઈ જગ્યાએ ઈજા પહોંચી છે? હમણાં કેવી પરિસ્થિતિ છે? અત્યારે હાલ એના માથાના ભાગે જે ગંભીર ઈજા થઈ છે એનું ઓપરેશન પણ થઈ ગયેલું છે અને ઓપરેશન થઈને બાળક અત્યારે હાલની ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવી ગયેલ છે. શું કે મેસેજ આપવા માંગો છો? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષ મહોદય, માનનીય ઉપાધ્યક્ષ મહોદય, માન્ય તમામ સભ્યશ્રીઓ અને પ્રિન્સિપલ્સ, ત્યાંના સ્ટાફ અને બધા મિત્રો આવીને અહીંયા બાળકને સાંત્વના પણ આપી છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી માનનીય અધ્યક્ષ મહોદય અને માનનીય ઉપાધ્યક્ષ મહોદય તમામ સભ્યો વતી જે પણ આર્થિક સહાય કે અન્ય જે પણ પ્રોવાઈડ છે એ પણ તૈયારી બતાવી છે એમણે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પીપલોદ શાળા નંબર 3માં સની રાઠોડ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે, પણ એ જ્યારે પીપલોદ ગામમાં છે આ સ્કૂલ, પીપલોદ એના ઘરેથી શાળા તરફ આવી રહ્યો હતો ત્યારે કંઈક પતંગની લાઈમાં એ બાજુના કોઈ ગોડાઉનમાં કૂદ્યો અને ત્યાં 5-6 કૂતરાઓ હતા તેને આખા શરીરે, માથા પર, પગ પર એને કડીને ઈજા થઈ છે અને એને તાત્કાલિક જે અમારા નગર નિરીક્ષક છે કે આચાર્ય મિત્ર જે છે શિક્ષકોએ એમને તાત્કાલિક સિવિલમાં દાખલ કર્યો છે. જેવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યને ખબર પડી એટલે તમામ સભ્ય, અમારા વાઇસ ચેરમેન તેમજ તમામ શિક્ષણ સમિતિના એક સભ્ય અત્યારે સિવિલમાં વિદ્યાર્થીની મુલાકાત લીધી, એના વાલીની બી મુલાકાત લીધી અને સારી રીતે અત્યારે તો સારવાર ચાલે છે. પણ અમે એમના વાલીને બી કીધું છે જરૂર પડે તમે જરીક બી ચિંતા નહીં કરતો, એનો જે કંઈ ખર્ચો હશે એ અમારા તમામ સભ્યએ કીધું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એનો ખર્ચો ઉપાડી લેશે અને જરૂર પડે તો પ્રાઇવેટ કોઈ એને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડે એ માટે બી અમે એમને સૂચના આપી છે. એનો બી જે કંઈ ખર્ચો હશે તે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ રજૂઆત કરી છે અને એને જલ્દી સારું થઈ જાય એવું અમે તમામ સભ્યો પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. જી, હમણાં હાલ પરિસ્થિતિ કેવી છે? અત્યારે હાલ શરૂઆતમાં એની પરિસ્થિતિ આખા શરીરે કૂતરાએ બચકા ભર્યા હતા એટલે પરિસ્થિતિ થોડી નાજુક હતી, પણ હાલ એને પરિસ્થિતિ સારી છે. એને ઓપરેશન કરીને આવ્યો છે પણ સારી છે એટલે બહુ લગભગ તો એને સારું થઈ જશે. જી, મારું નામ સંજયભાઈ પાટીલ, નગર પ્રાથમિક સ્કૂલ શિક્ષણ સભ્ય છું. હવે અમારી સમિતિનો જે વિદ્યાર્થી હતો અને જે સોશિયલ મીડિયામાં અમને ખબર પડી કે એને કોઈ કૂતરાએ બચકા ભર્યા છે અને બાળક ગંભીર રીતે ઘાયલ છે, અમે શાળામાં તપાસ કરતાં અમને જાણ થઈ કે બાળક બીજા માળે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. એટલે બધા સભ્યોને એમ લાગ્યું કે આપણે માનવતાના ધોરણે વહેલી તકે આપણે એકદમ નાના વર્ગમાંથી આવતા લોકો અહીંયા આપણા ભણતા હોય એના માટે આપણે જવું જોઈએ, એમની શું સમસ્યા છે આપણે જાણવી જોઈએ. એટલા માટે અમે બધા ત્યાં આવ્યા. ચેરમેનશ્રીને બધા સભ્યોને એવી લાગણી હતી કે કદાચ આમનો પ્રોબ્લેમ હશે, કંઈક પણ બીજો આર્થિક પણ પ્રોબ્લેમ હશે તો બધા સભ્યો મળીને એનો કંઈક આપણે રસ્તો કાઢીએ એવી પણ એમને ચેરમેનશ્રીએ અને બધા સભ્યોએ બાંયધરી આપી છે. સાથે સાથે ડૉક્ટર સાહેબ સાથે ચર્ચા કરતાં એમને એમ કહ્યું કે એમની ક્રિટિકલ કન્ડિશન છે, 24 અવર ડેન્જર છે. એટલા માટે બધા ચિંતિત થયા અને એના મા બાપને બી કીધું ને ડૉક્ટર સાહેબ સાથે અમારા સભ્યે ડીન સાથે પણ વાત કરી. અમને બાંયધરી આપી કે બહાર જે એ કરવાના સેવા શુશ્રૂષા એ અમે અહીંયા પણ કરીશું, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને એવું જરૂર પડશે અમે તમને જણાવીશું. આ બધા સભ્યો મળીને એમને સાંત્વના આપીને અમે છૂટા છીએ. આભાર. જી, આપનું નામ? ચીનુભાઈ, શું ઘટના બની હતી? સવારમાં હું નાઈને હજુ લુંગી જ બાંધેલી હતી અને બહાર નીકળીને જોતા હતા. પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો ને કૂતરાને 15 કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને. તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે, છોકરો સારો છે, એમને બધું ફાડી નાખ્યું છે. પણ અહીંયા બહુ કૂતરાનો બહુ આતંક છે. 30-35 કૂતરા છે, રસ્તા ઉપર દોડે છે લારીઓ માટે, ચિકનની લારીઓ બધી છે એના માટે કૂતરા અહીંયા રહે છે. ને રસ્તા પર ગાડીવાળા પર બી એટેક કરે, કોઈ ગાડીવાળો જોતો તો બી દોડે છે. ને એસએમસી વાળા આવે છે તો આવીને ફરીને નાહી જાય છે, કોઈ પકડતા નથી કૂતરાને. બાળકને ક્યાં
આ બચકા ભાઈ માથામાં તો આખું ચામડું કાઢી લીધું છે, ગળામાં છે, હાથ પગમાં છે, બધે જ એને આખું ફાડી નાખ્યું છે એમ. 5 મિનિટ માટે છોકરો બચી ગયો, બાકી ચાન્સ ન હતો. છોકરાને પાડી દીધો, છોકરો ચક્કર આવી નીચે પડી ગયો હતો. સર શું ઘટના બની છે? આજ સવારે 7-8 વાગ્યાની આસપાસ ઉલારા ગાર્ડન પીપલોદ પાસે 9 વર્ષનું બાળક ટ્યુશન કે શાળાએ જતું હશે ત્યારે એને કૂતરાએ બાઇટ કર્યું હતું અને આખા શરીરે એને લગભગ ઓછામાં ઓછા 15 થી 20 જેટલા બાઇટના નિશાન છે અને તેને 108 ઇમરજન્સી દ્વારા ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલી હતી અને બાળકને અહીંયા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે અને બાળક હાલ સ્ટેબલ કન્ડિશનમાં છે. સર કેટલું ગંભીર રીતે બાઇટિંગ કર્યું છે શરીર પર? બાળકને આખા શરીરે બાઇટના નિશાન છે, માથાથી લઈને પગ સુધી એક્સટેન્સિવ બાઇટ, ડોગ બાઇટના નિશાન છે. તેમાં એના સ્કાલ્પમાં સૌથી મોટું બાઇટનું નિશાન છે. સર હાલ કેવી પરિસ્થિતિ? બાળક હાલ સર્જરી વિભાગમાં સ્ટેબલ કન્ડિશનમાં છે, સારવાર હેઠળ છે. એના પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન, સોનોગ્રાફી, એક્સરેઝ એવું બધું થઈ રહ્યું છે.